આવી ગયો ને? જો તું છે ને ના પીવા બરાબર પણ છે ને આના હવે નથી બરાબર એ તો છે તો ખાવું નહીં યાર આપણે હવે જે પેલા ધીંગા મસ્તી કરતા હતા ને એ હવે આપણે નથી કરવા બરાબર. ઓકે, તને નથી ગમતું? તું કઈ દુનિયામાં જીવે છે અત્યારે? તને લાગે બધું એવું બરાબર. અત્યારે છે ને આપણે સાથે દોસ્ત હોય ને તો બી લોકો ઊંધું વિચાર. તું ખાલી દોસ્ત છે મારી. આજ મારો બર્થડે છે, એક કિસ તો બને. સીમા, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. મેં મારી નજરે જોઈ લીધું છે. રાજ, એ તું નીકળ. સીમા, આજથી તારા અને મારા સંબંધ પૂરા. તું તારા રસ્તે ને હું મારા રસ્તે. નારાજ એવું નથી, સાંભળ તો ખરા. સીમા હજુ ઉઠી ના આવી. એ સીમા, સીમા, સીમા હજુ ઉઠી રહી છે બેટા. હજુ છે ઓમણા છોકરી પણ અજબની છે. સીમા, આટલી બધી બૂમો મારું છું તો એ જાણતી નથી. સીમા, 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 એ સીમા, ઉઠ ને. કેટલી બૂમો મારવાનું તને? આ ચાય તૈયાર થઈ ગઈ છે. અરે શું મમ્મી યાર, થોડી વાર સુવા દેતી હોય તો હવાના જગાડી દે છે. તારે જોબ પર નથી જવાનું? મમ્મી હેલી ગઈ સ્કૂલે? હા બેટા, તો ક્યાં નહીં ગઈ? ત્યારથી તને હું મારું છું પણ તું ક્યાં જાગે છે? ચાલ તું ચા પી લે, મારે નીચે કામ છે, હું જાઉં છું. હા, વાવ, તી ચા બહુ સરસ બનાવે છે. ચલા છોકરી મેળવી. આનંદ શું કરે છો? ચાલ ને આજે આપણે બહાર જવાનું છે, તને ખબર છે ને? હા તો હું તને શું કહું છું, આજે મારો બર્થડે છે ને તો આપણે પાણી લેવા ગયા જવાનું. હા તો એક કામ કર ને, તું રેડી થઈ જાવ તો ડાયરેક્ટ ઓફિસ પર બોલ. હા ચાલ બાય. હે ને મમ્મી, હું છે ને મમ્મી હું ઓફિસે જાઉં છું બરાબર. હેલી આવે ને તો એને ખવડાવી દેજે, સુવડાવી દેજે. ઓકે? કેમ સુવડાવી દેજે? એ રોજ તારી રાહ જોવે છે. આમ કામ પોતે જ બાય બાય. રોજ તારી રાહ જોઈ છે બિચારી. હા મમ્મી. મમ્મી કાચા તને તો ખબર જ છે કે મમ્મી ઓફિસે હોય આ ટાઈમમાં. મમ્મી ઘરે ઘરે હોય. હું છું ને તું પેલા ફ્રેશ તો થા. ફ્રેશ થા પછી કોફી ચેન્જ કર પછી હું તને જમવાનું બનાવું છું. શું ખાવાની છે? ભીંડાનું શાક. ભીંડા નથી આજે તો પનીર મસાલા બનાવવાની છું. બધું ભાવે ને? હા જા તું ફ્રેશ થઈ જાય જલ્દી એટલે હું જમવાનું લઈ આવું.
જમે છે જમી લીધું મારું મેં બી જમી લીધું તે શું ખાય અચ્છા તારી મમ્મી તારા જોડે જમવા બી બેસે છે મારી મમ્મી તો મારા જોડે સ્પેન્ડ જ નથી કરતી યાર જે દર વખતે સવારે જલ્દી જાય છે અને રાતે મોડી આવે છે મારી જોડે વાત બી નથી કરતી અને તારા પપ્પા અચ્છા તારા પપ્પા તને આજે ફરવા લઈ જવાના મારા પપ્પા નથી આવતા તારી મમ્મી આખો દિવસ ઘરે જ હોય છે કોઈ દિવસ તને એકલી નથી છોડતી મેં તો આખો દિવસ મારા દાદી જોડે જ રહું છું મારી મમ્મી તો બહુ જ મોડી આવે છે મને ટાઈમ જ નથી आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त आपने जिस व्यक्ति હેલી બેટા તને તારા પપ્પાની પાછી યાદ આવી ગઈ ચાલ જમી લે તે મને કહ્યું તો ને કે ભીંડાનું શાક બનાવજો તે પછી મેં ભીંડાનું શાક બનાવ્યું પનીર આપણે નથી ખાવું તો પડે ને એમ નથી ખાવું મમ્મી પાસે મમ્મી એમના આવશે ને મમ્મી આવશે હે તું થોડું ખાઈ લે ખાધા વગર થોડું ચાલે પપ્પા કેમ નથી આવતા હા બેટા તારી મમ્મી ને પપ્પાનો હું શું કરું નહીં આવે તો મમ્મીને સમજાવીશું કહીશ હા ને પછી પપ્પાને ઘરે જવું છે ને હા લઈ જશે મમ્મી હું મમ્મીને ખીચવાઈશ હા તું પોતું ના લગાડતી હા ખાવા નથી ભાવતું દીકરા તે કહ્યું એ શાક બનાવી પાણી આપો આવશે મમ્મી ને એટલે હું આજે ખીચવાની જ છું મારવાની છું એને જોજો ને તે મારી દીકરીને રોડાયા કરે છે આવું કેમ કરે છે એને એના પપ્પાને ઘરે જવું છે એને લઈ જા હા ચલો ભણવાનો કરી લો આજ સુના ફંક્શન હતો પોતાના પેરેન્ટ્સ આવેલા મારી મમ્મી પપ્પા નતા આવ્યા એવું ક્યાં શું કરું તારા પપ્પા તો આવતા નથી ને તારી મમ્મી જોબ પર જાય કોણ આવે બેટા ઘર સાચવો તે હું તારે સ્કૂલ આવવાની હતી કઈ નહીં છે ને ટેન્શન નો લે હા હું તારી મમ્મીને સમજાવીશ મમ્મી પપ્પાને ભેગા કરીશું હું મારા ઘરે જઈએ પછી મમ્મી બનાવશે ને પપ્પા બનાવશે આ કઈ સમય છે તારા આવવાનું પેલી છોકરી સવારે સ્કૂલે જાય ત્યાં તું છૂટી હોય ને અત્યારે એ સુઈ જાય ત્યાં તો ઘરમાં આવે આ કઈ રીતનું છે એ છોકરીને નથી માનો કે બાપ તો કોનો પ્રેમ નથી મળતો આ કઈ રીતનું જીવન છે ને છોકરી તમને કઈ સમજાય છે કે નહીં મમ્મી તારું છે ને તો બહુ થઈ ગયું છે તે તો છે ને મારું જીવન ખરાબ કરી નાખ્યું છે એક તો મારે ઓફિસમાં કેટલા કામ હોય છે એની તો મને કઈ ખબર જ નથી અને ઘરે આવું તો બી તારું ચાલુ કોઈ દિવસ મને તે શાંતિથી જીવવા દીધી છે અને એ છોકરી પર હવે નથી એને બાપ તો પ્રેમ મળતો તમે એની સાથે શું છે ને તું એની સાથે સામ સામે બેસીને વાત કરી લે હવે એને નિશાળને આવવાની કઈ તને જરૂર હતી છોકરીને લઈને આવી ગઈ હતી મમ્મી તને હેલીની પરેશાની દેખાય છે તને મારું દુઃખ નથી દેખાતું મને કઈ શોખ થાય છે તમારા ઘરમાં રહેવાનું મને પણ મારા પતિના ઘરે જવું છે પણ એ સમજવા તૈયાર નથી પણ તારે એને જે સત્ય તો કહી દેવું જોઈએ ને એને સમજાવવા જોઈએ ને એટલે વેમમાં મૂકીને તમારે ઘરે કેમ આવી આજે છોકરી હું જોવાનું છે તમારે દેવ જણને તારા ઘરે તમારા બે છે તો છોકરી અત્યારે છું એટલી હેરાન થઈ છે મમ્મી બેને સમજાવે તો એ સમજવા તૈયાર નથી તો હું શું કરું તું મારું તો સમજ મને શોખ થાય છે તને એવું જો લાગતું હોય
વાર છે જલ્દી આવું ને કેટલી વાર છે માસી સીમા અહીંયા હા એવું પણ છે અભય તે કેટલું લેટ કર્યું ક્યારની તારી રાહ જોઉં છું તને ખબર છે તારા લીધે તો આજે મારે ઓફિસે જવાનું બી લેટ થઈ ગયું જ્યાં મારે તારી જોડે નથી બોલવું અને હા પેલું પાર્ટીનું શું કર્યું તે અરેન્જ કરી કે નથી કરી થઈ જશે બધું અરે શું થઈ ઉપર જશે નીકળ્યા, થઈ જશે? બધું થઈ જશે. તારા લીધે અભય મારું લવ રિલેશન મારું મેરેજ લાઈફ આખી બગાડી નાખી મેં તારા લીધે અને બસ તને એક જ વસ્તુ થઈ જશે ખાલી હું પાર્ટી નું ફાઇનલ કરવા જ જાઉં છું પપ્પા તમે આવી ગયા પપ્પા તમે એટલા વખત પછી મને મળવા આવ્યા સીમા મારી ભૂલ થઈ ગઈ સીમા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને માફ કરી દે